આજે દ્વિતીય સમૂહ લગ્ન બાબતે સોમનાથ પાર્ક પાટણ ખાતે શ્રી રોહિતવંશી પોંચો પાટણવાળા સમૂહ લગ્ન સમિતિની મિટિંગ મળી. એની અંદર ઘણા બધા સુધારા સાથે વૈશાખ મહિનામાં સમૂહ લગ્ન કરવાનું ઠરાવવામાં આવ્યું. એમાં ખાસ એ સુધારો નક્કી કરવામાં આવ્યો કે આ સમૂહ લગ્નની અંદર પહેલાં તો જે જોનો 10 વાગે, 11 વાગે, 12 વાગે આવતી હતી એની જગ્યાએ સમયમાં ફેરફાર કરી સવારે 7 વાગે જોનો બોલાવી લેવાની, 9 વાગે ચોરી કરી અને જમણવાર કરી અને 11 થી 11:30 આ સમૂહ લગ્ન પૂર્ણ કરવાનું. બીજા નંબરનો સુધારો એ કરવામાં આવ્યો કે આ સમૂહ લગ્ન સંપૂર્ણ રવિદાસિયા ધર્મ પ્રમાણે કરવાનું નક્કી કરવામાં આવ્યું. સરસ, ઓકે. આ સમૂહ લગ્નોત્સવને અમે મોંઘવારીને પણ ધ્યાનમાં રાખી અને સાદો સમૂહ લગ્ન કરવાનું નક્કી કર્યું છે. અને સમૂહ લગ્નની અંદર સમયનો પણ બચાવ થાય અને દરેક દીકરીઓને એના વાલી વારસોને આર્થિક રીતે પરવડે એ રીતના સમૂહ લગ્ન થશે. સોના ચોધીમાં તો જે નવીન સુધારો આવ્યો છે, પણ સમાજના બંધારણ મુજબ જે દીકરીઓને ચોધી આપવાનું હોય જે રીતના એ તો અમારે આપવું પડશે. એટલે દરેક દીકરીઓને એક પાયલ પણ આપવાનું અમે નક્કી કર્યું છે. અને આ જે સોના ચોધીમાં વધારો આવ્યો છે અને એ જે ખર્ચ જે વધુ પડતો થાય છે એના બાબતે અમે ટૂંક સમયની અંદર પોત પરગણાની મિટિંગ બોલાવી અને આનો પણ બંધારણની અંદર સુધારો અમે કરાવીશું.